મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને થોડાક દિવસ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે વાવ થરાદ જિલ્લામાં આજે ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો। આજે વાવ થરાદ જિલ્લાના મુખ્ય રસ્તાઓ પર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ બેનરો લઈને રસ્તા પર ઉતર્યા અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા। આ દરમિયાન કોંગ્રેસના એક મહિલા નેતાની પોલીસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ, એ દ્રશ્ય પણ સામે આવ્યા। આમાં કલેક્ટર કચેરીમાં જગદીશ વિશ્વકર્માએ જે શબ્દનો પ્રયોગ કર્યો છે તેમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવે ને આ જે ઘટનાક્રમ બન્યો છે તેના કારણે કોંગ્રેસના નેતાઓ દ્વારા કલેક્ટરની હાજરીમાં પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો। પહેલા સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે, દ્રશ્ય જોઈ લો, ત્યારબાદ શું કહી રહ્યા છે કોંગ્રેસના બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તે સાંભળીએ। કોઈ રજૂઆત કરી આવો સાંભળ્યા તમે ભાજપના એજન્ટ છો? તમે કોઈ દિવસ સાહેબ મને સાંભળવાની તૈયારી રાખો છો? સાહેબ તમે આવેદન આપ્યું સાહેબ, મને જે પીએસઆઈ તમે કીધું તમે જ્યારે જો તમારો કાયદો બતાવો લાગે છે શબ્દો અમારા જનપ્રતિનિધિઓ છે, અમે પ્રજાના ચૂંટાયેલા અમે લુખા તત્વો નથી, અમે કોઈ લુખા તત્વો નથી, અમે જનપ્રતિનિધિઓ છે। રજૂઆત કરવા અહીંયા અમારી વાતો કરવા અહીંયા એની એફઆઈઆર કરવી પડે છે। તમારે તમને રજૂઆત તમે કોઈ વિષય પૂરો નહીં કરો, તમે જો સાહેબ કોંગ્રેસ વાળા કોઈ દિવસ વિવેક વગરની વાત નહીં, તમે જ્યારે રજૂઆત કરી આવે અમે નથી કહેતા આપ થોડીક 5 મિનિટ વાપરો વાત, અમે નથી કહેતા તમે અમારી વાત જગદીશ પંચાલ દ્વારા આપણા બનાસકાંઠાબેન સાંસદ જ્ઞાનીબેન ભદ્ર ટિપ્પણી કરી હતી। આ વિસ્તારમાં મહિલાની એક મર્યાદા સ્ત્રીના ઓઢણા અને સાડીના પલ્લુમાં હોય છે, ત્યારે એક બાજુ ભાજપના લોકો નારી વંદનાની વાતો કરતા હોય અને બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ જાહેરની અંદર વિજયના વધાર પડતા ઉપાધમાં બનાસનીબેન ઠાકોર સમાજની આગેવાન, સર્વ સમાજની આગેવાન એવી જ્ઞાનીબેન ઠાકોરની સાડીના પલ્લુમાં અભદ્ર ટિપ્પણી કરી છે, ત્યારે અમે વિરોધ કરીએ છીએ અને આજે મોટી સંખ્યામાં આપણે સૌ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જગદીશ વિશ્વકર્મા માફી માંગે જાહેરમાં, ટેલિફોનિક તો ઘણા બધા જોડે કેવડાવે કે ભૂલ થઈ ગઈ છે, પણ ટેલિફોનિકની જાહેરમાં માફી માંગે એટલે આજે તો શરૂઆત છે અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે આવેદનપત્રો આપી રહ્યા છે અને હવે જ્યાં પણ ભાજપનો કાર્યક્રમ થાય, જ્યાં પણ જગદીશ વિશ્વકર્મા આવે, જ્યાં સુધી માફી ના માગે ત્યાં સુધી આપણે સૌએ વિરોધ કરવો છે। ગુજરાતને આપણે મણિપુર થવા દઈશું ભાજપના નેતાઓએ આપણી કચ્છની બેન દીકરીઓ માટે મીઠી ખારેક, કાચી ખારેક આવા શબ્દોનું પ્રયોજન કર્યું હતું। કાયમી આ પ્રયોજન કરવા માટે ટેવાયેલા છે। આપણે એમને આપણી તાકાત બતાવી અને એમની ઓકાત બતાવી છે। બનાસની બેન, જ્ઞાનીબેન, જ્ઞાનીબેન, જ્ઞાનીબેન તું આગે
हम तुम्हारे साथ हैं, જ્ઞાનીબેન તું આગે हम तुम्हारे साथ हैं। અને જ્ઞાનીબેન તો પાલવ સલામત છે ને जय આપણે આ સમગ્ર દ્રશ્ય જોયા જેમાં ગુલાબસિંહ રાજપૂતે હુંકાર ભર્યો છે અને જે રીતે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના કારણે હાલ અલગ અલગ જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ મામલે તાત્કાલિક ધોરણે ભાજપના પ્રદેશ પ્રમુખ માફી માંગે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. જોકે આ મામલામાં હજી સુધી જગદીશ વિશ્વકર્માએ માફી નથી માંગી. આના જ કારણે રાજકારણ પણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.